અલ્યા કોઈ સમાચાર હોભરે પેલી દિશારીન ઘેર કોક કેરીની પેટીએ આવી જઈને હા તે મહુ સહારું કહેવાય બેઠો બેઠો ખાહી કેરીઓ અરે કરમ ફૂટિયા મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે લાવવાની છે કે પછી મારે તો આખી જિંદગી લોકોના ફેંકેલા ગોટલા જ જોવાના છે અલી હા પણ હજી ઉનાળો તો બેહવા દે અને એ તો એ દવા વાળો માલ લાવ્યો છે આપણે તો પાકો માલ લાવવાનો તમારો પાકો માલ ગઈ વખત ખબર છે કે લાયા હતા બજારમાં એ કેરીની પેટી તે ઘેર લાયા તે અંદર 12 કેરીઓ જ ખાલી ઉપર હતી ને 2 કિલોની 4 ઈટો હતી એ જ તમારો પાકો માલ ને અલી ગોડી એ તો એકાદું નારો ક્ષેત્ર એ આ વખત તો હારામાં પાકો માલ લાઈન ખાવાનો છે આપણે અલી વિદ્યારી ઓય જો બીરી મારું સ્વાગત કરવા ઉભી હતી હું અરે દિશલી તું આયા હલી આવતો નહીં મારે ઘણું કોમ છે પણ હું તો એ કહેવાય હતી કે મારા એરિયા કેસર કે એની પેટી લાયા છે તે અમારો ઓના ભાઈ બંધ જ છે તે તમારા આવું નારામ લગભગ જો કેરીની પેટી લાવવાની હોય ને તો કહેજે ઓન ના મારી માં થોતે ચમ લગભગ ખાવાની હોય એટલે કહેવાનો મતલબ શું છે તમારો ડાઢાડીમાં અલી ના લે એવું નહીં પણ આ તાર ગયા હું નારામ નતા ક્ષેત્રે ગયા તે કેરીઓની જગ્યાએ ઈટો ચૂઈ ખાધી હતી એટલે બીજું કોઈ નહીં હાર હેડ માર પેલી શીતલી ના ઘેર કેવા જવાન છે લાવી હોય તો કહેજે હો ને જોયું ને હું આ કાચિંડા બધું તમારી લીધે થાય છે મારી માં ગદ્દી ટોન્ટ મારીને જ્યો જોયું તમે અલી આપણે આપણા ટાઈમે લાવી દેહ્યું કેરીઓ તું ટેન્શન ના લે ને એ બધું તું ના હોબર ના મારે કશું જ હોબરવું નહીં કોઈ કહેવું નહીં મારા આજે કેરીઓની પોચ પેટીઓ જોવું ને ગદ્દીના ઘર આગળ જ રિક્ષા ઉભી રાખવાની છે એના ઘર આગળ જ કેરીઓની પોચ પેટીઓ ઉતારવાની છે મારે બીજું કોઈ હોબરવું નહીં આજે અલી ગોડી થઈ જશે હું હા હરા રોલા જેવા એક હાથે પોચ પેટીઓ એટલે બગડી જોઈએ તો હજી તો કેરીઓની ઘણી વાર છે અરે પાડાના પૂંછરામ પહેજુ વારો કે બાર આવ તો મારા ઈગો ઉપર વાત આવી જશે એટલે નકટીના ઘર આગળ મારી કેરીઓની પોચ પેટી ઉતરહી એટલે ઉતરી નાખો અમુક મોટું થાય એટલે હારું બાપા લાઈને પેલા બાબા કેરીઓ વાળાને ફોન કરું અને પોચ નહીં 10 પેટીઓ મંગાવવાનું ના ખોઈને તારી વાત છે તું જો હા મંગાવો 10 પેટીઓ આજ તો મારી માના ઘર આગળ કેરીઓ ખાઈ ગોટલાઓને પહાડ ના કરું તો તમે જુઓ આજે